દાહોદમાં ત્રીજા નોરતેજ ખેલૈયાઓ ફૂલ જોશમાં જોવા મળ્યા હતા। દાહોદમાં ત્રીજા નોરતેજ ખેલૈયાઓ ફૂલ જોશમાં જોવા મળ્યા હતા। રાત્રિના ઘોર અંધકાર વચ્ચે અર્ધતન લાઇટિંગ ડેકોરેશન, ફ્લડ લાઇટ, ઇલેક્ટ્રિક સિરિન્જોની નયનરમ્ય ઝાકમજોળ દિવસ એવો માહોલ જમાવીને વાતાવરણમાં ધાર્મિકતાનો સૂર છવાયો છે। ખેલૈયાઓ ગુજરાતી ગરબાના સૂરમાં તલીન કરી દીધા છે। જે ડીજે અને ઢોલના તાલે યુવક યુવતીઓ ખેલૈયાઓ ગરબે ઘૂમવા લયલીન બન્યા છે। પાવલી લઈને હું તો જેવા ગીતો પર ત્રીજા નોરતે દાહોદિયન ખેલૈયાઓ બન્યા ઘેલા। શનિવારે 5મી ઓક્ટોબરે ત્રીજા નોરતે શ્રી મહાકાય ઠાકુર ગ્રુપ આયોજિત શિવશક્તિ નવરાત્રી મહોત્સવ દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટ 2ના નવરાત્રીની ધૂમ જામી હતી। અનેક ખેલૈયાઓને પોતાના ડીજેના તાલે ઝૂમનાર રવિ સિસોદિયા તેઓ પણ સામેલ થયા હતા। આ ગરબા સેલિબ્રેશન દરમિયાન વિવિધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। પ્રસંગ પાર્ટી પ્લોટ 2માં નવરાત્રી મહોત્સવની ઉજવણી ખેલૈયાઓ ઘેલા બન્યા છે। મારા જય માતાજી। દાહોદની જનતાને પ્રસંગ પાર્ટી પ્લોટ પર શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપ જે આયોજન કર્યું તેમાં ગરબા રમવા માટે પૂરી ફેમિલી અહીંયા પધારે એવું ભારભર્યું આમંત્રણ ઠાકુર ગ્રુપ આપે છે। અહીંયા જે ગરબા રાખવામાં ફર્સ્ટ ટાઈમમાં આવ્યા છે એ ગરબામાં તમામ ફેમિલી મહિલાઓનું સુરક્ષાનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે અને બાજુમાં સૌથી મોટું પાર્કિંગની બી વ્યવસ્થા છે। ખેલૈયાઓને કોઈ જાતની પ્રોબ્લેમ નહીં થાય એ ઠાકુર ગ્રુપ હંમેશા ધ્યાન રાખે છે અને અહીંયા જે બી આવે જે ખેલાવે આજે 2 દિવસથી જે ખેલાવે સારું પ્રદર્શન આપ્યું છે એ ખેલાઓને અલગ અલગ જાતના ઇનામો આપીને એમના પ્રોત્સાહન કર્યા છે અને ઠાકુર ગ્રુપ ફરી બી દાહોદની જનતાને પાર્ટી પ્લોટ પ્રસંગ પાર્ટી પ્લોટ પર હાર્દિક આમંત્રણ આપે છે। પધારે અને ગરબા અને અમારી ઠાકુર ગ્રુપની શોભા વધારે। આ ગરબા સૌનો સહયોગથી અને અમારા મિત્ર પત્રકારોનો બી આભાર માનીએ છીએ કે આજથી 2 દિવસમાં આખા દાહોદમાં ફેલાયું છે એવા પત્રકારોનું બી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને દરેક અમારા દાહોદવાસીઓને બી અહીંયા પધારવા આમંત્રણ આપીએ છીએ। જય માતાજી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।